છેલ્લા થોડા સમયથી તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે। તાપમાનમાં વધારો ગ્લોબલ વોર્મિંગની અસરથી અનુભવી રહ્યા છીએ। ગ્લોબલ વોર્મિંગને નાથવા વધુ વૃક્ષોનું વાવેતર અને નાયબ વન સંરક્ષક હરેશભાઈ વી મકવાણાએ જણાવ્યું હતું કે ચાલુ ચોમાસા દરમિયાન વધુ વૃક્ષો વાવવાની અપીલ કરી હતી। તેમણે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા વધુમાં જણાવ્યું હતું કે વિસ્તરણ વન વિભાગની નર્સરીઓમાંથી ટોકન દરે વૃક્ષોના રોપાઓ આપવામાં આવી રહ્યા છે, તેનો લાભ લેવા જણાવ્યું હતું। આ અંગે શ્રી હરેશભાઈ મકવાણાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આપ સર્વ જાણો છો કે છેલ્લા ઘણા સમયથી આપણે ઉનાળામાં તાપમાનમાં સતત વધારો જે છે એ નોંધાઈ રહ્યો છે અને એનો અનુભવ પણ આપ સર્વે કરી રહ્યા છો। આજે તાપમાનનો વધારો જે છે એ ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે આપણે અનુભવી રહ્યા છીએ। હવે આ જે ગ્લોબલ વોર્મિંગની જે અસરો છે એને જો આપણે નાથવી હોય તો આપણે સામૂહિક પ્રયત્ન કરવો પડશે। અને તમે બધા જાણો છો કે વૃક્ષની નીચે તાપમાનમાં બીજા કરતાં એટલે કે ખુલ્લા મેદાન કરતાં વૃક્ષની નીચે તાપમાનમાં દેખીતો ઘટાડો થતો હોય છે। તો આ જે તાપમાનમાં જે ડિફરન્સ છે એ ડિફરન્સ લાવવા માટે વૃક્ષ જે છે એ આપણને ખૂબ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે। સાથે સાથે વૃક્ષના તો ઘણા બધા ફાયદા છે। તેના મૂળથી લઈ અને એના પર્ણ, એના ફળ, એના છાલ, તમામ બાબતો જે છે એ આપણે ગુણકારી સાબિત થઈ રહી છે। તો વૃક્ષોના તો ઘણા બધા ફાયદા છે। આપણને ઓક્સિજન આપે છે, સાથે સાથે એના ઔષધીય ગુણોનો પણ આપણે લાભ લઈ રહ્યા હોઈએ છીએ। સાથે સાથે આપણને લાકડું પણ આપે છે। તો વૃક્ષની મહત્વ વિશે તો હવે આપણે કોઈને કંઈ જાગૃત કરવાની અમને જરૂર લાગતી નથી, પરંતુ વૃક્ષારોપણ જે છે એ હવે આપણે બધાએ કરવું રહ્યું। કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લાએ રિસન્ટલી ગયા વર્ષમાં આપણે બીપરજોયનો પણ અનુભવ કરેલો છે। તો આવા વાવાઝોડાની સામે ઝઝૂમવા માટે ઘણા બધા વૃક્ષે પોતાનું બલિદાન પણ આપ્યું છે। તો આ જે આપણને નુકસાન થયું છે એને રિકવરી કરવાનો હવે સમય આવી રહ્યો છે। આ ચોમાસામાં આપણે સર્વે વધુને વધુ વૃક્ષારોપણ પ્રવૃત્તિમાં જોડાઈએ અને વૃક્ષો માત્ર વાવીએ નહીં, પરંતુ ઉછેર કરી રોપાઓમાંથી વૃક્ષ બને એ તરફ આપણે પ્રયત્ન કરીએ। સામાજિક વનીકરણ વિભાગની વાત કરું તો અમારી જે નર્સરીઓ છે એ લગભગ બધા જ તાલુકામાં નર્સરીઓ આવેલી છે અને વન વિભાગને નર્સરીઓમાંથી એકદમ ટોકન દરે આપણને વૃક્ષ જે છે એના રોપા આપવામાં આવે છે। એનો લાભ લો અને નર્સરીમાંથી જે રોપા લઈએ છીએ એની કાળજીપૂર્વક ઉછેર કરી અને એને વૃક્ષમાં પરિવર્તિત થાય એ માટે સામૂહિક પ્રયત્ન કરીશું। મને આશા છે કે આ વર્ષે આપણે બધા જ આ એક નોબેલ જે એક્ટ છે એની અંદર જોડાઈશું।